તો ગાઈસ બધાને જય શ્રી રામ. આપણે આવી ગયા છીએ પાછા દનાલ કંપામાં. હવે અત્યારમાં હાલમાં હોળી નજીક આવી રહી છે, તેના માટે અહીંયા આપણે આમ કંપામાં કઈ રીતે બધા તૈયારી કરે તે બતાવું તમને. આ તમે જોઈ શકો, આ પોદળો લઈ એને જો આમાં થાપશે. વચ્ચે ઘણું કર જો વર્ષાબેન બનાવી રહ્યા છે. આ બધાને પછી સુકાઈ જાય ત્યારે આની માળા બનાવી અને હોલિકા માતાના ઉપર ત્યાં પહેરાવવામાં આવશે. જો પુનિતાબેન હોળૈયા બનાવી રહ્યા છે. હોળીની તૈયારી એકદમ. દેશી ગાયના પોદળાથી આવા લગભગ 100 થી 150 હોળૈયા બનાવશે એક ઘરથી, હે ને? એટલા હોય ને? હા, ને એવા આપણે કંપામાં 25 ઘર છે એટલે 2500 હોળૈયા. જો બોલશે હમણાં પુનિતાબેન, આપણે પૂછી લઈએ. બોલો. આવું એ નાળિયેર બનાવવાનું, એક જાળી બનાવવાની, પછી એક પાન બનાવવાનું. હા, એવી અલગ અલગ વસ્તુ હોય. અલગ અલગ વસ્તુ. જો આ સિમ્પલ ખાલી હોળૈયા, હવે બીજું વસ્તુ છે. આવી રીતના પાન બનાવવાનું. આ પાન શેપ આપી દીધો. આ પાન બનાવ્યું. આવી રીતના પછી નાળિયેર બનાવવાનું. જો નાળિયેર બનાવી રહ્યા છે. નારિયેળ બનાવ્યું. પછી એક જાળી બનાવવાની. જાળી. કઈ વાંધો. આ નારિયેળ બનાવ્યું. બધી જગ્યાએ આવું સેમ જાળી, નારિયેળ અને પાન બનાવે. જો